નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો કે મિત્રો, જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની જે જગ્યાઓ ખાલી છે, તો મિત્રો આ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. તો કે મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું આજે જીએસઆરટીસી ભરતી છે. તો મિત્રો, તેમાં તમારે અરજી કરવી હોય તો મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે. મિત્રો, અરજી ફોર્મ છે તે હાલમાં શરૂ કરી દેવામાં આવેલા છે. મિત્રો, 13 ફેબ્રુઆરી 2026થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે. મિત્રો, 13 ફેબ્રુઆરી 2026થી લઈ 12 માર્ચ 2026 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજાસનું પોર્ટલ છે, એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તો મિત્રો તે વેબસાઇટ પર જઈ અને મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે. કુલ કેટલી જગ્યા છે? તો કે મિત્રો કુલ 297 જેટલી જગ્યા પર આ ભરતી કરવામાં આવી છે. અને મિત્રો આ જે ભરતી છે તે માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે જ છે. એટલે કે મિત્રો આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી છે તે કરી શકશે. વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે. તો કે મિત્રો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે. મિત્રો, દર મહિને ₹21,100 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો આ ભરતી માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તો કે મિત્રો ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. મિત્રો, અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ સુધીની હોવી જોઈએ. મિત્રો, આ જે ભરતી છે તે ફક્ત ને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે. એટલે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ. મિત્રો, હવે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો કે મિત્રો ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય જે આઈટીઆઈ છે તેમાં મેકેનિક મોટર વ્હીકલ અથવા તો મેકેનિક ડીઝલ અથવા તો જનરલ મેકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેર અથવા વેલ્ડર ક્રમ ફેબ્રિકેટ અથવા મશીનિસ્ટ છે અથવા કારપેન્ટર છે, પેન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેન્ટર છે, તો તેમાં ઓછામાં ઓછા 1 વર્ષનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ. અહીં મિત્રો આઈટીઆઈના ટ્રેડ આપેલા છે, તેમાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો એક ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ. તો જ મિત્રો આ ભરતીમાં અરજી ફોર્મ છે તે ભરી શકશો. મિત્રો, વાત કરી લઈએ ફી વિશે. તો કે મિત્રો તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની રહેશે. અને મિત્રો અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. અહીં મિત્રો દિવ્યાંગ પુરુષ કે મહિલા તમામ ઉમેદવારોએ ₹200 અરજી ફી પ્લસ ₹36 જીએસટી એમ કુલ ₹236 છે તે તમારે ઓનલાઈન અરજી ફી છે તે ભરવાની રહેશે. મિત્રો, વાત કરી લઈએ કે ઉમેદવારોની લેખિત કસોટી વિશે કે તેનો અભ્યાસક્રમ કેવો રહેશે. તો કે મિત્રો ઉમેદવારોની એક લેખિત પરીક્ષા છે તે OMR પદ્ધતિ લેવામાં આવશે. અને મિત્રો આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે. તેમાં મિત્રો MCQ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 100 પ્રશ્નો રહેશે અને એક પ્રશ્નનો 1 માર્ક અને 100 માર્કનું પેપર રહેશે. અને મિત્રો લખવા માટે તમને 2 કલાકનો સમય છે તે આપવામાં આવશે. મિત્રો, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો છે તેમાં 30 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 30 માર્ક રહેશે. ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નો પૂછવામાં આવશે અને અંગ્રેજી વ્યાકરણના 5 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ લાયકાતના વિષય વસ્તુને લગતા જે પ્રશ્નો છે, એટલે કે મિત્રો અહીં જે મેકેનિકને લગતા પ્રશ્નો છે તેવા 50 પ્રશ્નો પૂછવામાં આવશે અને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના લગતા પ્રશ્નો છે તેવા 10 પ્રશ્નો પૂછવામાં આવશે. તો મિત્રો આવી રીતે 100 MQC પ્રકારના પ્રશ્નો રહેશે અને એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. અને મિત્રો આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 માર્ક છે તે મેળવવાના રહેશે. અને મિત્રો આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. મિત્રો, તમે જો પ્રશ્નોનો જવાબ ખોટો આપો છો એટલે કે ખોટું ટીક કરશો અને એક કરતાં વધારે વિકલ્પને ટીક કરશો
અથવા ખાલી છોડી દેશો અથવા વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારનું શેકશાક કરશો તો મિત્રો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રક્રિયા વિશે, તો કે મિત્રો ઉમેદવારોનું સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે. મિત્રો 100 માર્કના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે. તેમાં શૈક્ષણિક લાયકાત માટેના જે ગુણ છે તે 70 ગુણ રહેશે. તેમાં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત મંગાવવામાં આવેલા છે તેમાં જેટલી ટકાવારી મેળવેલી છે તેના 55% છે તે તમારે લખવાના રહેશે. ત્યાર પછી મિત્રો જો તમે વધારાના શૈક્ષણિક લાયકાત પાસ કરેલી હશે તો તેમાં જેટલી ટકાવારી મેળવેલી છે તેમાં તેમના 15% તમારે લખવાના રહેશે. એવી રીતે મિત્રો કુલ 70% છે શૈક્ષણિક લાયકાતના માર્કે મેળવેલા છે તેના ગણાશે અને 30% છે તે તમે જે 100 માર્કની પરીક્ષા આપેલ છે તેમાં મિત્રો કેટલા ટકા મેળવેલા હશે એટલે કે જેટલા ગુણ મેળવેલા હશે તેમના 30% તમારે લખવાના રહેશે. આવી રીતે મિત્રો 100 માર્કનું મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે. તો મિત્રો આવી જ રીતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં જે દિવ્યાંગ ઉમેદવારો માટે હેલ્પરની જગ્યાઓ ખાલી છે તો મિત્રો આ જગ્યાઓ ભરવા માટે દિવ્યાંગ ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવેલા છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.